ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો। ભરૂચના લાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે નેત્રંગમાં 5 ઇંચ વરસાદ થયો। સુરતના ઉમરપાડામાં 4.9 ઇંચ, જ્યારે કે વલસાડ તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। મહેસાણાના જોટાણામાં 3.8 ઇંચ, સુરતના પલસાણામાં 3.7 ઇંચ, જ્યારે કે આ તરફ સુરત શહેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને લીધે પંચમહાલ જિલ્લામાં રસ્તાઓને નુકસાન પહોંચ્યું। મસવાડ અને મારુવા ગામને જોડતું નાડું વરસાદમાં ધોવાયું છે। વાહન વ્યવહાર બંધ થતા આસપાસના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। જીઆઈડીસીમાં આવતા કામદારો જોખમી રીતે નાડું પસાર કરવા મજબૂર બન્યા। નાડું જલ્દીથી રિપેર કરીને રસ્તો ખુલ્લો મૂકવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો ભારે વરસાદને કારણે આ નાડું ધોવાયું છે। આસપાસના લોકોને વાહન વ્યવહારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જલ્દીથી સમારકામ કરવાની માંગ લોકો કરી રહ્યા છે। મસવાડ મારુવા ગામને જોડતું આ નાડું છે તે તૂટ્યું છે। ભારે વરસાદથી નાડું ધોવાયું છે। આસપાસના લોકો, હવે ગ્રામજનો છે તે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે। જલ્દી સમારકામ કરવાની હાલ તો માંગ ઉઠી છે। નાડું જલ્દીથી રિપેર કરીને રસ્તો ખુલ્લો મૂકવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો ભારે વરસાદને લીધે પંચમહાલ જિલ્લામાં રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું। મસવાડ અને મારુવા ગામને જોડતું નાડું વરસાદમાં ધોવાયું છે।